પીએમ નરેન્દ્ર મોદી યુએઈની મુલાકાતે પહોંચ્યા છે। અબુધાબી પહોંચ્યા બાદ મોદીનું ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું। બંને દેશો વચ્ચે એલપીજી સપ્લાયને લઈને મહત્વપૂર્ણ કરાર થયા છે। આ ઉપરાંત સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ, સંરક્ષણ સહયોગ અને વાડીનારમાં શિપ રિપેર ક્લસ્ટર સંબંધિત એમઓયુ પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ગુજરાતમાં મોડી રાત્રે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આકરો વધારો કરવામાં આવ્યો છે। પેટ્રોલમાં પ્રતિ લીટર 2.99 રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 97.50 રૂપિયા થયો છે, જ્યારે ડીઝલમાં 3.9 રૂપિયાનો વધારો થતાં ડીઝલ 93.29 રૂપિયા પર પહોંચ્યું છે, જ્યારે સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે અને સીએનજીનો ભાવ 79.9 રૂપિયા। નીટ યુજી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે। નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેરાત કરી છે કે નીટ યુજી પરીક્ષા 21 જૂનના રોજ ફરીથી શેડ્યુલ કરવામાં આવશે। 3 મેના રોજ યોજાયેલી આ પરીક્ષા પેપર લીક થવાને કારણે રદ કરવામાં આવી હતી। આ નિર્ણય બાદ આશરે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે। ગાંધીનગરમાં આજે મળેલી ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં ઇંધણ બચત, સરકારી ખર્ચમાં ઘટાડો અને જાહેર પરિવહનને મજબૂત બનાવવાની ચર્ચા કરવામાં આવી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ મંત્રીઓને પોતાના વિભાગોમાં ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા। આ સાથે જ દરેક વિભાગને ઓનલાઈન મીટિંગ કરવા સૂચના આપી અને વર્ક ફ્રોમ હોમ ચકાસવા સીએમએ નિર્દેશ આપ્યો। હવામાન મલાલ પટેલની આગાહી મુજબ હવે ધીરે ધીરે ગરમી ઘટશે। બપોર પછી વાદળ જેવું વાતાવરણ સર્જાશે। કૃતિકા નક્ષત્રમાં આંધી વટરનું પ્રમાણ વધશે। આ સાથે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે અને આ સાથે જ પૂર્વ ગુજરાતના ભાગોમાં તથા ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂનનો વરસાદ વરસી શકે છે। આગામી સત્રથી નીટ યુજીની પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જાહેરાત કરી છે કે હવેથી આગામી વર્ષથી નીટની પરીક્ષા ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર બેઝડ યોજાશે। ઓએમઆર સીટનો વિકલ્પ હવે હટી જશે અને દરેક વિદ્યાર્થીઓએ કોમ્પ્યુટર પર પરીક્ષા આપવાની રહેશે। અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 96.2 રૂપિયાના સ્તરે પહોંચીને અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે। આ કડાકા પાછળનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલની વધતી કિંમતો, વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય શેરબજારમાંથી સતત ઉપાડ અને અમેરિકન ડોલરની વૈશ્વિક બજારમાં મજબૂતી માનવામાં આવી રહી છે। 2 દિવસની તેજી બાદ સોના અને ચાંદીમાં આજે જબરદસ્ત મોટો કડાકો જોવા મળે છે। 10 ગ્રામ 24 કેરેટ સોનું આજે 3000 રૂપિયા તૂટીને 1,58,159 રૂપિયા પર આવી ગયું છે, જ્યારે 1 કિલોગ્રામ ચાંદીમાં 19,693 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને ભાવ આજે 2,67,500 રૂપિયા પર પહોંચ્યો છે, જે ગઈકાલે 2.87 લાખ રૂપિયા પર પહોંચી હતી। ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને તેમના અદાણી ગ્રુપ માટે અમેરિકાથી મોટી રાહતના સમાચાર સામે આવ્યા છે। મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકી ન્યાય વિભાગ ગૌતમ અદાણી સામે ચાલી રહેલા લાંચ અને છેતરપિંડીના કેસને બંધ કરવાની તૈયારીમાં છે। નવેમ્બર 2024માં દાખલ થયેલા કેસમાં સૌર ઉર્જા પ્રોજેક્ટ્સ માટે કથિત લાંચ આપવાનો આરોપ લગાડવામાં આવ્યો હતો, જેને અદાણી ગ્રુપે શરૂઆતથી જ નકારી કાઢ્યો। પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવ વધતા કોંગ્રેસે આ ભાવ વધારાને મોદીની વસૂલાત ગણાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે। કોંગ્રેસનો આરોપ છે કે ચૂંટણી પૂર્ણ થતાં જ સરકારે સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ લાદ્યો છે। કોંગ્રેસે સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે મોંઘવારી મેન મોદીએ આજે ફરી જનતા પર ચાબુક ચલાવ્યું છે।